નવલા નોરતાની ઉજવણી વચ્ચે આજે આસો સુદ આઠમ એટલે કે અષ્ટમીનો પવિત્ર પર્વ છે. આ પ્રસંગે સમગ્ર શહેરના મંદિરોમાં હવન અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે આજે ખાસ હવનનું આયોજન થયું. હવનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને માતાના દર્શનનો લાભ લીધો. માતાજીના ચરણોમાં ભક્તોએ કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. અષ્ટમીના આ પાવન દિવસે ભક્તિભાવ સાથે યોજાયેલા હવનથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. નવલા નોરતાના 8મા દિવસે થયેલા આ હવન સાથે માંડવી વિસ્તારમાં શ્રદ્ધા અને ભક્તિનો રંગ છવાયો છે. આપણે જે માંડવી શહેરમાં મેરડી માતાનું મંદિર છે, જે મેરડી માતાની આપણે નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિમાં આજે અમે અમારા ગણતરી પ્રમાણે અને અમારા સમાજમાં જે અમારા વર્ષોથી જે કોઈ દિવસે અમે નોરતું ઓછું કરતા નથી, એના હિસાબથી જે ગણતરી દેખે આજે આ મેરડી માતાની આઠમ અમે અહીંયા મેરડી માતાએ કરવામાં આવેલ છે. અન્ય કઈ વિશે કાર્યક્રમ અહીંયા આગળ આપણે માતાજીનું હવન થાય છે, સુખડી ધરાવીએ છીએ અને આવી રીતે નીવો ચાલીને માતાજીનું દર વર્ષે અમે આવી પૂજા કરીએ.